નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની માહિતી સામે આવી છે। વાસ્તવમાં જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કરાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે। વિગતવાર વાત કરીએ તો જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કરાયો છે। જીપીએસસી દ્વારા વિવિધ ભરતી પ્રક્રિયા સરળ કરવાની કવાયતના ભાગરૂપે હવે ભરતી પરીક્ષા માટે સામાન્ય અભ્યાસક્રમનો એક જ અભ્યાસક્રમ રહેશે, જેને લઈ હવે અગાઉના અભ્યાસક્રમમાં સામાન્ય ફેરફાર કરી માહિતી ઓનલાઈન મુકાઈ છે। તો આ અંગે માહિતી આપતા જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે તબક્કાવાર વિવિધ ટેકનિકલ કેડર માટે અભ્યાસક્રમ એક કરવા ફેરફાર કરવામાં આવશે। આ સાથે ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો છે। આ સાથે તેમણે ઉમેર્યું છે કે વાંધાઓ સાથે એવિડન્સ જોડવામાં આવે છે। કેટલાક તત્વો દ્વારા ઉમેદવારો પાસે અરજી કરાવાતી હતી, જેથી હવે વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે।